तो हालो बधाई दायरा ने राम राम सीताराम ने जय माताजी। तो हमणा है ना मैं बे सियार दिथिया ना कोई विडिया उतार्या ने के हमणा बधाई नीताना एरपोर्टना ज विडिया आवे એટલે મેં કહું મારે કોઈ ઉતારવાનો વેત જ ન આવતો ને પાછો કામ છે કે નીતાને વાહે હરિયા પાર્ટીમાં હુતી હું હરિયા પાર્ટીને વાહે ને નીતા ઇન્ડિયા ગઈ બધા તો તમે વિડિયા જોવે લીધા કીકતા તો હું કાલો એવા જ વિડીયો ઉતારે ને પછી મૂકીએ હું કા તો નીતાની આ પહેલો એક્સપિરિયન્સ કેવો ગો કામ હે એ થોડું ઘણું નીતાએ કીધું ને બાકી હું કાં કે નીતાની આ પહેલી જ ફેરે એકલી ઇન્ડિયા ગઈ અને કેવી સ્ટ્રગલ કરી કામ હે કામ ને એ વારું થઈને મેં કહું હાલો થોડોક હું વિડીયો ઉતારે ને તમને બધાની કાં ને બતાડા ને બાકી તો બધાની હેપી બર્થડેની બહુ વિશ્વ આવી હતું હેપી જર્ની તો થેન્ક યુ બધાની ને બધાય પૂછે કે વિઝા ખુલ્લીને આવવું ને કામ હે ને એ બધાય વાત કરતા હોય તો ભાઈ જેણે આવવું હોય બીનું ભાઈઓ બધાયથી અવાય કંઈ વાંધો ને પૈસાનું પૂછે કે કેટલા પૈસા ભરવા પડે અને કઈ રીતના અવાય તો ભાઈ કેવા વિઝા જડે તો એ તમે એજન્ટની પૂછો ના તો ખબર પડે એજન્ટ તમને કીએ ટાણે ભાવ વધેગા નકર પહેલાં તો 4.5 ઉતા 5 ઉતા 4.5 5 4.5 ઉતા એવી રીત એવો ભાવ વધારે દીધો એટલે કેટલો કર્યો એ મને કંઈ ખબર હે નહીં હું તો તેડાવતી ને એટલે તમે એજન્ટને પૂછો ને વિઝા તમારે કંઈ કામમાં નીકળે ને એ તો તમને એજન્ટ કીએ મને ન ખબર હોય વિઝાઓ બધી ચાલુ હે અલગ અલગ કામમાં કીમાં નીકળે વિઝા તો સારું હે કંઈ વાંધો ને કામ કરીએ તો કંઈ ખોટું ને બાકી તો જો નીતા હે ને આથી 2 તારીખને દી નીકળી હતી 5 વાગ્યાનું પ્લેન હતું અમે અહીંથી 1 વાગે નીકળે ગયા હતા અને નીતાનીના બધું બોર્ડિંગ પાસ ને એની બધું કમ્પ્લીટ કરાવે વજન કરાવે ને પછી જ્યારે ગઈ ને ત્યાં એનું ફ્લાઇટ ડીલે થઈ એટલે 2 કલાકની વાર લાગી એની 7 વાગ્યાનું પ્લેન હતું એટલે 5 વાગ્યાનું પ્લેન હતું એ બદલે 7 વાગ્યાનું થયું તો 2 કલાક નીતાનો ફોન આવ્યો મમ્મી મને કે ફ્લાઇટ ડીલે થઈ કે તો મેં કોઈ એવું કામ કરવું હતા કે મને કે 7 વાગ્યાની પાછી હે મેં કોઈ વાંધો નહીં હું કાં તો 7 વાગ્યાની ફ્લાઇટ હતી તો આથી 7 વાગ્યાની ફ્લાઇટમાં બહેન ઇસ્તાંબુલ ગઈ તો વેતન હિસાબે પાછી ફ્લાઇટ ડીલે થઈ એની તો પાછી ડીલે થઈ તો એણે 24 કલાક એણે ઇસ્તાંબુલ રહેવું પડ્યું તો ઇસ્તાંબુલમાં એરપોર્ટમાં એણે કઈ રીતના ટકલ કરી એ તમે આગળ વિડીયામાં જોજો એણે કામ કર્યું કામ નથી કર્યું એ બધું તમને વિડીયામાં બતાડીએ નીતા જેટલા ઉતાર્યા એમાં તમે જોજો કે મને ત્યાં ખબર નથી હું ત્યાંથી ફોન કરતી હતા કે માં એરપોર્ટમાં બેઠ્યું ને ખાઈએ ને પીએ ને એક દી કરતી હતી કે માં ના આપણે કે સાલી પસારની વેફર જડે ના 7 યુરોની વેફર આવી કે એરપોર્ટમાં તો બધું મોંઘું જ આવે તે બધી ખાઈ પીએ ને એન્જોય કરી 25 કલાક એની કાઢી પછી કલાક પછી બીજે દી પાછું 8 વાગે એનું પ્લેન હતું 7 વાગે ના ઉતરી હતી ને 8 વાગે ઉતરી એટલે બીજે દી પાછું 8 વાગે હતું તો એની જર્સી પણ ખોટારી આ ભૂલે ગઈ ઉતામરી ભાગીમાં જર્સી નો લે ગઈ જર્સી અહીંયા પડી રહી હતી ને ટાઢી લાગી છે પછી વાંય પણ ઇન્ડિયામાં સરપ્રાઈઝ દેવા સારું થઈને કોઈને કીધું નહોતું એ તો તમને જો આગળ ખબર પડે ગઈ કે સરપ્રાઈઝ દીધી તો ઇન્ડિયામાં કોઈની ખબર નહોતા કે નીતા આવે એ બધા ઉપાસનાને ભરું હતા કે ઉપાસના આવે એ તો પછી મારા બાપાને એને કીધું હતું કે તમે પોઈની તેડ સામાન લેવા જજો તો મારા બાપાને પછી ના પાડ્યું કે આવી રીતે એની ફ્લાઇટ ડીલે થઈ તો એ તમે પોઈની સામાન લેવા જતા નહીં એની જાય એ કર્યું પાછું વરાણું પ્લેનનું નક્કી કર્યું એટલે મારે પોરની જે ટિકિટ હતી એ તો ફેલ થઈ ગઈ પછી અઠવાડિયામાં 2 ફેર જ પોરી પ્લેન હાલે એટલે પછી પાછું તો પ્લેનનો કોઈ મેળ નહોતો એટલે પછી રાજકોટની ટિકિટ કરાવી વરે મારા બાપાને ખોટું બોલીને કીધું કે બાપા જાઓ તમે ઉપાસનાની તેડે આવો એ બાનું કરે અને ઉપાસનાને તેડવા મોકલ્યા અને મારા બાપા તો ઉપાસનાની કહે કે પોરની છોકરી આવવાની હતી તું નતા તા ઉપાસના કહે હતા હા તમે મને તેડવા આવ્યા ને તા કે હા તા કે તો મારા બાપા કે હાલો ભાગ્યે હજી તો મારા બાપાએ કીધું ને કે હાલો ભાગ્યે તો નીતા પસવાડેથી આવે ને ધોડે ને વેરી ગયા પડી એટલે ના એણે મારા બાપાની સરપ્રાઈઝ જડી ને એરપોર્ટમાં તો એણે 24 કલાકની ટ્રગલ કરી એ તો એમ નીતાની ખબર કે કઈ રીતના કામ કરી એ ખુડસી બહેન દી કાઢ્યાની બહુ વહીમાં બહુ ટ્રગલ કરવું એકલાની બહુ વહીમું હે પણ એક નવો અનુભવ છે તો એ બધું થયું નાથી પછી ભાગ્યા ને તો એક મારી ફ્રેન્ડ હે બધાય મળી બહુ મેસેજ વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં ને બહુ જાજુ કોમેન્ટો આવ્યું કે આ કોણ હે ને જે ઓલા ફૂલડાન પાથરીને ડેકોરેશન કર્યું હતું વેલકમનું એ મારી ફ્રેન્ડ હે રાજકોટમાં એણે કીધું હતું કે જ્યાંથી કે એને જવા નહીં દે નીતાને આવે કે એનું સ્વાગત અમારે કરવું પછી જાય એટલે નીતા હાટું થઈને એટલું એની સ્ટ્રગલ કરી હતી કે દિલથી દિવ્યા તારી થેન્ક યુ તારી બાની બેયની દિલથી હું આભાર માના કે મારી દીકરી માટે તમે એટલું બધું કર્યું
તો એની બધું વેલકમ અને કેક લેવા ખાવાનું બહુ મસ્ત મસ્ત બનાવ્યું હતું. નીતા ને મારા બાપો ને ઉપાસના બધાય ઓલો ઇકોવાળો ભાઈ ને બધાય વખાણતા હતા કે બહુ કે માણા કે અમારા વાહે કે ખાવાનું બનાવ્યું ને એમાં હેરાણ થયા, કેક લેવા, ફૂલડા પાથર્યા. તો એ બધા કર્યું. નાથી પછી ભાગ્યા તો મારા મામાને કોઈને કીધું તો મારા મામાને ફોન કર્યો કે સામાન આવ્યો તમે જાઓ ભાવનગરથી લેવો. તો મારા મામો, મારા 2 દેરના દીકરા ને એક કાકા જેવા દેરનો દીકરો, એ 4 જણા ગાતા કે કામ હે એમ કે સામાન હે કરે જ્યાં નાઈ નીતા ઉતરી તારે એને ખબર પડી. પછી નાથી બધા વાડીએ ગયા તાર વાડીએ કોઈની ખબર નહોતી. તમે વિડીયામાં આગળ જોવે જ લીધું ધબધબાટી બોલાવી નીતા એ. તો એ રીતના બધાને એની સરપ્રાઈઝ દીધી ને બસ મેતા ટાણે ઇન્ડિયામાં તા મેવર હે. તો નીતા એવું કાંઈ જે હગે કે ઘરમાં પુરાઈ લઈએ એ કંઈ ખબર નહીં. બાકી જો નીતા માટે હે ને પેલો અનુભવ હે એટલે અનુભવ કરે તો જ ખબર પડે. અને ઇન્ડિયા ગઈ એની બધા માટે સરપ્રાઈઝ છે. મારી માનીતા અમે કીધું જ નહોતું, મારા બાપની વાહ સુધી નહોતું કીધું ને મારી માનીતા કાલે હાંજ સુધી નહોતું કીધું કે માનીતા આવી. નકર જો એ બધાને ખબર પડી હોત મારી હાહુની ને મારી માની કે નીતા એરપોર્ટમાં 2 દી હેરાણી થવાય ને તો તે વ્યાધિ કરીને મરે રહે. એટલે એ કોઈ નીતા અમે કંઈ વાત જ નહોતી કરી. એટલે પછી વિડીયા બનાવવાનું મારે હમણાં ટાઈમ ન મળતો. પાછી મને કાલું હાંજનું એવું માથું દુખતું હતું ને નીતા એરપોર્ટે ગઈ એટલે નીતા ઇન્ડિયા ગઈ એટલે મારે અહીંયા કામ બધું હોય, કામ કરવું, કામી જવું, એકલીની ઘરમાં ગમે નહીં જાય કે નીતા ભણકાર જ વાગ્યા રાખે. તો નીતાની મિસ કરા કે નીતાનું એનું કામ બાપ દીકરો હવે કાંઈ વિયારી હોય તો મા દીકરી આખો દી ભેગી જ હોય, ઘેરી ભેગી હોય, કાંઈ ભેગી હોય એટલે એટલું કંઈ ટેન્શન ન હોય. હવે ને એકલી થેરાવું, કામી એકલી નહીં કરવાનું, પાછું કાંઈ જવાનું, બધું એકલી નહીં કરવું પડે એટલે થોડુંક વહેમું લાગે. અને બધાયની બહુ વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં બધાયમાં આવ્યું મેસેજો ને કોમેન્ટો આવ્યું. નીતા અહીં બેસી યાર પ્લેન બદલાવ્યા એમાં બધી ટગલ કરી એ તમને દેખાડ્યું ને બાકી તો બધું જોઈએ પાછી આવે ને વેલેરી ભાગે આવે ને તો પાછું કંઈ ઉપાધિ નહીં. તો એવું બધું છે. તમે હાલો હું થોડોક વિડીયો ઉતારે ને એક વિડીયો વિચારે હું મૂકી દઉં. વરે પાછા હમણાં તો ઇન્ડિયાના જ ધબધબાટી બોલીએ, ઇન્ડિયાના જ વિડીયો આવે ને ઘણાય વિડીયામાં પૂછે કોમેન્ટો કરે ને કે બિન તમે ક્યાં ગામના? તો અમે પારાવાડાના હે, પારાવાડાની વાડીઓમાં અમે રહીએ. અને ઘણા એ પૂછે કે નીતા એકલી આવી કે તમે બધાય આવ્યા? તો ના અમે બધાય નેતા આવ્યા, નીતા એકલી જ આવી. કે નીતા આવી મહિનાથી પૂરતી ને અમારે નિર્મલ લઈને આવવું હતું વધારે એટલે મહિનાથી પૂરતું નહોતું આવવું. તો ઘણાય બહુ જ પૂછે કે કોણ કોણ આવ્યું? એ તો નીતા એકલી જ આવી, અમે કોઈ નહોતા આવ્યા. ને મહિનાદીની છૂટીમાં આવી તો મહિનાદીમાં હમણાં પાછા આવતા રહીએ ને ઘણાય કહે કે અમારે મળવા જવું. તો કોઈ નહીં મળવા જવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અથવા ફોન કરજો. જ્યારે વાડીએ હે તારું તમને કહે તો તમે રૂબરૂ અમારી વાડીએ જાજો, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નથી. ને મેં પાણી ન હોય ને તાર જાજો તો તમારે વાંધો ન આવે. બાકી અમારે મેવર હે ને તારે એમાં રસ્તો ખરાબ વધારે હે એટલે તમે ન જાઓ. ઘણાય પૂછતા હોય ને કોઈને જવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરજો અથવા મેસેજ કરજો તો હું તમને વાડીનું એડ્રેસ આપીને તમે જાજો, ખાજો, પીજો, બેસજો, નીતાને મળી આવજો ને એન્જોય કરજો ને અમારી વાડી જોવે આવજો. બાકી ન કહો પછી અમે આવ્યું તારી તમને કીધું તો એવું હે. તો બસ મેં હાલો થોડોક વિડીયો ઉતારે ને હું મૂકે દા. વિચારે હું ઉતારી તો ખરી વિડીયા પણ હમણાં વિડીયા હામટા થઈ ગયા ને એટલે હું વિડીયો ઉતારતી નહીં ને પાછો મારે એડિટ કરવાનો ટાઈમ નહોતો મળતો તો એડિટ કરા અને થંબનેલ બનાવવું, ટાઇટલ બનાવવું ને એ બધું કરતી હોય. એમાં તો તોય મારે આભાર ધન્યવાદ કહેવો પડે મારા બેનના દીકરાનો કે એ મને એટલે દુનિયાનો સપોર્ટ કરે ને એના સપોર્ટ થકો તો મારે એટલે વાંધો નહીં કે મને જારને તાર પછી વિચારે હેલ્પ ઘણી કરે દે મને એટલે મારે બહુ વાંધો નહીં. બાકી તો જો જે મારે કામનું તો પાર ને તેટલું કામ પડ્યું પણ મારો આજે અંગોઠો પાક્યો ને તે જો આ અંગોઠો દુખે જીવાનું એટલે કાલુનું કંઈ કામી કર્યું ને બસ સૂતી હતી. તમે કાલની એક ઉતી ભેગા વિડીયો તો એ બનાવેલા હું કાં તે જો બસ એ વિડીયો બનાવ્યો ને ઘણાય કહેતા હતા કે કાં સરપ્રાઈઝ છે તો કીજો. તો નીતાની 17 વસ્તુ લીધી ને 18 મોટી સરપ્રાઈઝ હતી. એ નીતાની 17 વસ્તુ ઝીણી લીધી ને 18મી એણે ઇન્ડિયા આવવાની ટિકિટ કરાવી હતી. લ્યો હું હાવ સોખોટ કરતા કે મોટી સરપ્રાઈઝ એની એને ટિકિટ કરાવી દીધી. એ હે નિર્મલની મોટી સરપ્રાઈઝ છે ટીવી ને નીતાની સરપ્રાઈઝ છે આ ટિકિટ હતી. તો એ તમને હું કહેતા બધાય નહીં કે મોટી સરપ્રાઈઝ જે હતી ને એ નીતાની આ ટિકિટ કરાવી દીધી હતી ઇન્ડિયાની. બાકી બધી ઝીણી વસ્તુ લઈ દીધી હતી. મલક એણે ગિફ્ટી આવ્યા મલક અને નિર્મલની પાસે બર્થડે ને બીજે દી કંઈ મીગો તે દું નાઈ એણીએ કેક કાપી પાછી એણે બોયસીને બધા થયા ને એના તો કોઈ વિડીયા નથી મૂક્યા નથી મેં એણીના પાસે પાર્ટી આપી હતી.
તો નહીં છે. તો હાલો બધાયની હે ને સીતારામ ને જય માતાજી. ને પાછા મળ્યા આપણે નવા લોગમાં. અને હમણાં તો નીતા ઇન્ડિયાથી લોગ મૂકી એટલે વિડીયો ઉતારીને મોકલીએ ને, તો તમે ઇન્ડિયાનું બધું વાતાવરણ જોજો, મકાન જોજો. બધાય કહે કે મકાનનું ને ખેતર તો અમારી માંડવી ને ખેતર ને મકાન ને બધું તમને દેખાડીએ. તો આગળ વિડીયામાં બન્યા રહીજો, સ્કીપ ન કરજો ને જોજો. તો ઇન્ડિયાનું જોવા જડીએ ને ભેગું તમને વિચારે હું આનું એક વિડીયો મૂક્યા રાખીએ, એટલે તમને આનું રૂટીન થોડું જડ્યા રાખીએ. ને બાકી તો હમણાં ઇન્ડિયા નીતા રખડીએ એટલે નીતા નાના વધારે જ વિડીયો મોકલીએ, એટલે મારે પછી આનો વિડીયો રોગો વિચારેલો કરવા લેવા સારું છે. તો હાલો હું તમને પાછા વરે આપણે મીડિયા નહીં રહેતી બરાબર ને વિડીયો બન્યા રહેજો. જય માતાજી.